અમરેલીના વડિયા ખાતે કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વિરોધમાં કોંગ્રેસે પ્રતિક ધરણા કર્યા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના નેતાઓ જોડાયા હતા। વિરોધ સ્વરૂપે કોંગ્રેસ કપાસ અને મગફળી નમૂનાઓ મામલતદાર કચેરીમાં લઈ જઈને આવેદનપત્ર પાઠવ્યું અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ કરવામાં આવી। પરેશ ધાનાણીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો તેમજ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ પણ કર્યો। આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર 1 હેક્ટરે 50,000 રૂપિયા એટલે કે 1 વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે કે અમે વીઘે 17-18,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ। તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મૂકી શકશો નહીં। ભાઈ ગોપાલ, તમે સરકાર આરે પેકેજ નક્કી કરી લીધું હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતના ખેડૂતોને વીઘે 50,000 નુકસાન થયું છે ત્યારે એનું પેકેજ નક્કી કરવાનો અધિકાર એ માત્ર જગતના તાત એવા ગુજરાતના ખેડૂતોનો છે। તમે ગીરવે મુકાવવું હોય તો મુકાવ, પણ ખબરદાર જો આજ કમોસમી માવઠામાં પીડિત ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે તો પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે, ખેડૂતને ઊભા કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે। ખેડૂતના ખેતરમાં 10 વીઘા જમીન હોય તો 5 ઘરના ભરણ પોષણ હાલતા હોય છે। કંપનીઓની અંદર અનાજ નથી પાકતું। આ દેશની અંદર કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય, કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહનસિંહે દેવા માફ કર્યા હોય, તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો, વધારાની વાતો બંધ કરો। ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસનું ધરણા પ્રદર્શન, જેમાં ખેડૂતો દેવું માફ કરવાની કોંગ્રેસે માફ કરી પાક નુકસાનની સહાય આપવા કોંગ્રેસે માંગ કરી, તો ધરણા પ્રદર્શન કરી રહેલા કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા છે।